નો ફાંસલામાંથી મુક્તિ થાય એમ છે. રાજસ્થાનમાં પંઢરપુર ગામ આવેલું છે. આપણી જેમ દ્વારિકા છે ને એમ રાજસ્થાનમાં પંઢરપુરમાં સંતો થઈ ગયા. તુકારામ ને નામદેવ, ગોરો કુંભાર ને અને વિઠ્ઠલ ભગવાનનું વિશાળ મંદિર છે. દ્વારિકા જેમ આપણી છે ને એમ વિઠ્ઠલ ભગવાનનું મંદિર છે. એ જ ગામમાં બે પ્રજાપતિ રહીએ, બેય માણસ, અને સદગુરુ મળેલા. સદગુરુ મળ્યા એટલે એને એમ થયું કે હવે ભગવાનના ભજન સિવાય બીજી વસ્તુ કંઈ કરવી નથી. આપણે પેટની ડબરી ભરાય એટલું અનાજ કમાવવું અને બસ ભજન જ કરવું, અને આશરે આવે એને રોટલો દેવો, બસ. પોતે કુંભાર હતા છતાંય કુંભારનું કામ ન કરે અને જંગલમાંથી લાકડા કાપી અને પંઢરપુરમાં વેચી નાખે. એમાંથી જે આવે ને એ રાંધીને બેય માણસ ખાય. એક નાની એવી દીકરી, 10-12 વર્ષની એક જ દીકરી, કાયમને માટે એ જ રાહ. એટલે સંતો ધીમે ધીમે કે આ કંઈક ભજન ને ભક્તિ કરે છે. એટલે નામદેવે એમ કહેતા કે નામદેવને ભગવાન મોઢે મોઢ વાતું કરતા. એટલે ભગવાને કંઈ કીધું વિઠ્ઠલ મહારાજે કે ભગત, આ ગામમાં પ્રજાપતિ છે, બહુ ભક્તિશાળી મને લાગે છે. તો કે ભગવાન તમે હાવ ભોરા, એ કેમ ખબર પડે તમને કે એ ભક્તિશાળી? પરીક્ષા કરો તો ખબર પડે. તો કે પણ એ ભક્ત તો કે એમ ન ખબર પડે, પરીક્ષા કરો. ભગવાન કે તો કરું. ભગવાન એટલે એના ગુરુ વિઠ્ઠલનાથ. વિઠ્ઠલનાથ સાધુનું રૂપ લઈ ઓલા બેય માણસ લાકડાનો ભારો વેસી અને એનો સીધો લઈ આવીને રસોઈ કરી. ત્રણેય દીકરી બેય માણસ પોતે જમવાની તૈયારી કરે તો સીપીઓ ખખડાયો બાપુએ, મૈયા ભિક્ષા આપો. સાંભળે की मढ़ी में बहुत आग लगी है. આ સાંભળાની મઢીમાં બહુ ભૂખ લાગી છે, ખાવું. આવો 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 બાપુ, તમારું જ આંગણું છે. બેય માણસ ભરે ભેણેથી ત્રણેય ઉઠેગા, કારણ કે એટલું જ રેંચ્યું હતું. આવો બાપુ, તમારું જ છે. રંકા અને બંકા એનું પત્નીનું નામ. ઓલા બેય બાપ દીકરી ઉઠી ગયા એટલે બંકાએ બધું લઈને એકમાં ઠલવી નાખ્યું. બાપુને જમવા બેહાડ્યા, મેરા બેસી જમાડ્યા. બાપુ ખાવા જ મીડ્યા, ખાવા જ મીડ્યા. હજી બાપુ આપું બધુંય દીકરી હાટુંય ન રહેવા દીધું. ઘરમાં કંઈ બધુંય ખાઈ ગયા. હવે બાપુ તો કે હવે બાપુ ઘરમાં કંઈ નથી, દુકાનેથી લઈ આવી દઈએ. તો કે તો બસ હવે નથી ખાવું, ન કે થોડુંક ભૂખ્યો તો છે કે હવે બેટા થોડો આરામ કરવો. તો કે બાપુ આપણું જ ઘર છે, કરો આરામ. બાપુએ આરામ કર્યો. આ ત્રણેય ભૂખ્યા. આરામ કરીને અને ભાગ્યા એટલે બાપુએ કીધું કે મને મારા ગુરુએ એવી સિદ્ધિ પ્રાપ્ત કરાવી છે, તમે માગો એ મળે, માગી લ્યો. શું જોઈએ તમારે? રંકા કે બાપુ તમ ભગવાનને ભક્તિ સિવાય કંઈ નથી જોતું. અરે માગી લે. આ ઝૂંપડામાં આ નેવા અડેસ, ઘરમાં કંઈ અનાજ વધારે નથી. તો કે નહીં, અમારે શરીર કસી અને ખાવું છે અને ભગવાનનું ભજન કરું, ભક્તિ ન ભૂલાય એવા આશીર્વાદ આપો. તો કે પણ તમે મૂર્ખ છે, ભગવાનની ભક્તિ કરો, કંઈક માગી લ્યો. તો કે નહીં. વૈયા ગયા. બીજે દી નામદેવને કે ઓહો, એ ભક્તિશાળી નીકળ્યા. તો કે પણ ભગવાન તમે જ્યારે માગવાનું કીધું ત્યારે બેય માણસ, તો કે ના, બંકા નહોતી, રંકા એકલો હતો. તો કે પણ તમે એ સ્ત્રીના હજે જોયા નથી કે બેય માણસને કીધું હોત ને તો ખબર પડત.
તો કે એ ઘરમાં હતી. તો કે એ આવી હોત ને તો કંઈક ને કંઈક માગી લેત, એક નહીં વધારે કંઈક માગી લેત. તમે પરીક્ષા બરાબર ન કરી, હજી પરીક્ષા કરો. ભગવાન કે તો પાછી પરીક્ષા કાલ કરું. બીજે દિવસે રંકા ને બંકા બે માણસ લાકડા કાપવા જાય. બંકા થોડીક પાછળ રહી ગઈ, ઘરમાં તાળું મારવામાં ને કંઈક કામકાજમાં. બંકા આગળ નીકળી ગયો. ભગવાને 2-5 હુનામોર રસ્તા મૂકી દીધા. એટલે બંકા જોયા કે હુનામોર કોકના પીડ્યા છે, કોક માણસના બિચારાના પડી ગયા છે, મારે લેવાય નહીં. એ ગોતતો ગોતતો ફરીથી આવી છે પાછો, અને હું ક્યાંનો ક્યાં લઈ જાય તો એનું બિચારાનું બધું બગડે. હવે બંકાને એમ થયું કે આ કોકના હુનામો રહેશે, મારાથી લેવાય નહીં, કોક ગરીબના પડી ગયા હોય કે હું થયું હોય. મારાથી તો ન લેવાય, પણ મારી પત્ની પાછળ આવે છે, કદાચ સ્ત્રીનો જીવ છે, લોભાઈને કદાચ લઈ લે તો. એટલે એની પગથી આમ ઓલી બાજુ કરી નાખ્યા, ઢાંકી દીધા. એ એને પત્ની પાછળ આવતી જોઈ કે કંઈક કરે છે, એટલે થોડીક ઉતાવળી હાલી અને ભેગી થઈને પૂછ્યું કે તમે વાહ શું કરતા હતા? તો કે બસ કંઈ નહીં. કંઈ નહોતો કરતા. તો કે નહીં, હા શું બોલો, કંઈક હતું તો ખરી. ત્યારે બંકાઈએ કીધું, એટલે રંકાઈએ કીધું કે ન્યા હુનામોર 2-5 પડ્યા હતા. જય ગુરુદેવ. સોનામોર પડ્યા હતા ને, એટલે મને એમ થયું કે કદાચ તારો જીવ લોભાય અને કદાચ લઈ લે તો. બંકા કે અરે મારા નાથ, આપણો આ 40 વર્ષનો ઘરવાસ હે, પણ તમે મને ન ઓળખી ગયા. અને ખરેખર ન ઓળખાયો, ઘરમાં રહેતા હોય ને તોય ન ઓળખાય. એવી પત્ની હોય તો પતિ એને ન ઓળખી શકે, અને પતિની એવી પતિ એવો હોય ને તો પત્ની પણ ન ઓળખી શકે. 1000 કિલોમીટર સેટા થા ઓળખી લે, પણ ઘરમાં ને ઘરમાં ન ઓળખી શકે. એવા દાખલા છે મનનભાઈ. મને તમે 40 વર્ષના ઘરવાસમાં ભગવાન ઓળખી નહીં. તમે એને દાટી માટીમાં, હુનામોરને માટીમાં દાટ્યા, પણ મારે મન તો એ હુનામોર જ નથી, એ માટીને જ તમે માટીમાં દાટી છે. બંકા કે એ માટી છે, અને માટીમાં જ તમે માટી દાટી છે. તુલસીદાસજી કીધું કે પર ધન પથ્થર સમાન, પર સ્ત્રી મા સમાન, એટલું કરતા હરી ન મળે તો હું છે જામીન, હું જમાન છે. માટીને તમે માટીમાં દાટી છે, મારે મન તો એમ છે. તો ઓહો, તો દેવી એટલે બધે તો હું નથી પી ગયો. ભગવાન પાછો નામદેવજીને 2 ભેગા થયા. શું કર્યું? અરે બંકા તો એનાથી 10 ગણી સરિયાતી નીકળી. રંકાથી બંકા 10 ગણી સળિયાતી નીકળી. નામદેવ તો કે ભગવાન તમને હજી ખબર નથી. તો કે પણ હજી, તો કે હજી ખબર નથી, હજે પરીક્ષા કરો એકવાર. તો કે તો કરું, પણ આનું કારણ શું ઈ કે? તો કે ઈ ગરીબ માણસ હોય ને, તો કે હા, ઈ હોનામોર લઈ લે ને વેચવા જાય ને તો હું ને એને ચોર માને કે આના પાસે કંઈ નહોતું ને આ ક્યાંકથી ચોરી આવ્યા, અને પછી એને જેલમાં પૂરે ને એટલે નહોતા લીધા. એને આ ફાર હતી ને, હજી બીજી પરીક્ષા કરો, 3જી વાર. ભગવાન 3જે દી જંગલમાં ગયા કે વિઠ્ઠલનાથ જંગલમાં જઈને હુકા લાકડાના ભારા બાંધી અને તૈયાર મૂકી દીધા. રંકા ને બંકા 2 માણસ આવ્યા ને જોયું કે લાકડાના ભારા તૈયાર બાંધેલ પીડ્યા છે.
પણ કોક બાંધીને મૂકી ગયું છે બિચારું. એ જોઈ અને લાકડાના ભારા હરખાઈ મૂકી દીધા. આમ કોઈ બીજો લીએ નહીં. પોતાની રીતે લાકડા કાપી અને વયા ગયા. દાળ બાટી લઈને જમ્યા. બીજે દી સવારે લાકડા કાપવા ગયા તો એ ભારા ન્યા જ પડ્યા હતા. હજી પાછા લાકડા કાપી અને 2 માણસ ઘેર આવ્યા. અને પછી રંકા કે હવે એ દિશામાં આપણે જવું જ નથી. દિશા જ બદલાવી નાખી આખી. આમાં કંઈક પણ છે. એ લાકડા કીના હોય ને જે કંઈ હોય આપણે એ દિશા જ બદલાવી નાખવી. આખી દિશા બદલાવી નાખી. એ રંકા અને બંકાનું પંઢરપુરમાં અત્યારે મંદિર છે. 2 માણસનું મહાન જતી અને સતી જેવા થઈ ગયા. ભજનમાં એને વાત આવે છે. એ સતભક્તિ સમજાણી કહેવાય. ખાલી વાતો વડા ન થાય. વાતું તો કરતા હોય તો આમ આભ ફાડી નાખે એવી હો. અને એ મહિલું કંઈ ન હોય. ભલે તમને વાતું ન આવડે તો કંઈ નહીં. આપણે કંઈ નથી જાજ્યું શીખવું. સબરી અભણ દીકરી ભીલની, આદિવાસીની દીકરી. કંઈ નહોતું આવડતું. રામ કે તને હું આવડે? તો કે ભગવાન કંઈ નહોતું આવડતું, હું અભણ છું. તો કે તો મારે તારી ઝૂંપડીએ કેમ આવવું થયું? તો કે તમારે આવવાનું કારણ છે. તો કે શું? મને એવા પ્રતાપી પુરુષ માતંગ ઋષિ સદગુરુ મળ્યા અને એ સદગુરુએ મને સમરણ બતાવ્યું. સમરણ બતાવ્યું. એ સમરણની અંદર 24 કલાક હું રહું છું. ત્યારે રામને ખબર પડી કે આ તો નિજ ભક્તિ આત્માને જાણકાર છે. આ સદગુરુની બાળકી છે. બાકી એમ જ્ઞાની થવાતું નથી. વાતું કર્યાથી જ્ઞાની નથી થવાતું. મોટામાં મોટો જ્ઞાની એને કહેવાય કે જે પોતાના આત્માને ઓળખાણ કરી હોય. બ્રહ્મનિષ્ઠ ગુરુ મળ્યા હોય અને પોતાના આત્માને ઓળખાણ થઈ હોય ને એને મોટામાં મોટો જ્ઞાની કહેવાય છે. એટલે ધન્ય ધન્ય સંત સુજાણ, સત્ય ભક્તિ ના દાન દેનાર. આ જગતની અંદર મોટામાં મોટું કોઈ પણ દાન હોય તો એ ભક્તિનું દાન છે. દાન એટલે બાપુએ કીધું ને, શું કીધું સંતોએ? જી અન્નદાન દેવે ભલે ને, ભૂમિદાન દેવે ને, કંચન ના મહેલો એ લૂંટાવે. અન્નદાન દેવે ભલે ને, કોઈ ભૂમિ દાન દેવે ને, ભલે ને કંચન ના મહેલો એ લૂંટાવે. કાશી રે ક્ષેત્રમાં જઈને કન્યા દાન દેવે દેવે. કાશી રે ક્ષેત્રમાં જઈને કન્યા દાન દેવે. તોય મારા
સદગુરુને તોલે કોઈ ના આવે. એ ધન ધન સદગુરુ દેવાને સત્ય ભક્તિ નો રસ્તો એ બતાયો ને. સતનો રે શબ્દ અમને એ સુણાયો. ખાલ રે પડાવું મારા આ શરીર તણી. ઉપર સોનેરી રંગ ચડાવું ને ખાલ રે પડાવું મારા એ શરીર તણી. ઉપર સોનાનો રંગ ચડાવું ને મોજડી રે શિવડાવી ગુરુજીને પહેરાવું ને મોજડી શિવડાવી ગુરુજીને પહેરાવું તોય મારા ગુરુજીના ગુણલા તો લેના. ધન ગુરુ દેવા મારા ધન ગુરુ દાતાને સતનો શબ્દ એ સુણાયો. સતનો શબ્દ સુણાયો. જગતની અંદર મોટામાં મોટું દાન હોય તો એ ભક્તિનું દાન છે. એમાં વેદ શાસ્ત્ર અને પુરાણ સાંખ પૂરે છે. એને સાંખ પૂરે છે. ખાલ પડાવું મારા શરીરને આ શરીરના સાંભળાની મોજડી સીવડાવીને પહેરાવું ને તો આ સતભક્તિને તોલે ન આવે. અન્નદાન દેવે ભલે ને ભૂમિદાન દેવે આખી જિંદગી અન્નદાન દેવે ભલે ને ભૂમિદાન દેવે હજારો વીઘા જગ્યા લઈને આપી દે કોઈને. કાશીએ જઈ અને કન્યાદાન દેવે કાશીએ જઈને ન્યા જઈને હજારો કુંવારી દીકરીઓના દાન દઈ દે તોય ભક્તિનું દાન ને તોલે ન આવે. અને રામે પીરે તો ન્યા સુધી કીધું કે 52 બાષ્ટી અન્ન કરોડ પસાસા. ગંગાજી જઈને યજ્ઞ કરે ને તો એને ન મળે નિજ ધર્મ. 52 લાખ ગામડાનો મોટો રાજા હોય અને એ વેસી મિલકત આવે એ ગંગાજી જઈ અને વ્યતિપાત નામનો યોગ આવે છે એમાં જો દઈને દાન કરે ને તોય નિજ ધર્મ એને ન મળે. તોય ધર્મ ન મળે. કારણ કે હરજી કર્મ છે. એ બધા ડેટકી ગમે એટલી ભૂલાય તો હાથી થઈ શકે હે? એ બધા કર્મ છે. એ ધર્મ થાય જ નહીં. રાણાને ગઢવીએ શું કીધું કે તું આ કર્મ કરે છે ને તું કદાચ કાયમ કૂતરાને રોટલા નાખતો હોય ને કુંભારાણા તો કે હા
એ કૂતરો જ્યારે માણસ થાય ને ત્યારે તારે કૂતરો બનવાનો વારો આવે. એ માણસ જ્યારે તને રોટલા નાખે ત્યારે એનો કર્મનો છુટકારો થાય. ન્યા સુધીનો આ કર્મનો ધર્મ છે. તમે ગાયું લીલું નાખો 50 મણ, ભલે નાખાય, એમાં ના નહીં, ખોટું નહીં, પણ એ ગાયું જ્યારે માણસ થાય ને ત્યારે તમને ગાયું, તમારે ગાયું બનવાનો વારો આવે. એ તમને લીલું નાખે ને ત્યારે એ કર્મમાંથી તમારો છુટકારો થાય. કર્મ કરતા ક્યારે આવડે? કર્મ શુદ્ધ ક્યારે થાય? નકર માણસ કર્મ, અત્યારે કર્મ જોવો તો ખરી કરે છે. ધર્મનો આમ ધોરિયો વયો જાય છે. પણ મલિનતા વાળા કર્મ છે. કેવા? મેલા કર્મ છે. મલિન માણસ કહે ને મેલું મેલું, આ મેલું કર્મ. બાકી બીજું કોઈ મેલું નથી હો, મનમાં રાખતા નહીં. મેલું એટલે ફળની આશાથી કરે છે કે મને કંઈક થઈ જાય. આ પાડોશીના 5 વીઘા જો લેવાઈ જાય ને તો 100 મણ લીલું નાખી ગાયું ને. આ મેલું કર્મ કહેવાય, શુદ્ધ કર્મ ન કહેવાય એને. સંતોષ શુદ્ધ કર્મ. અને બીજું કેવી રીતે માણસ કરે છે કે બિચારાના ઘરમાં કંઈ નહોતું, 11 હાંટા મારતી હતી ને તે 2 મણ બાજરો લઈ દીધો. બિચારો માણસ માનીને આપણે લઈએ છે, દીએ છે. એટલે મેલું કર્મ. એ જ્યારે અમીર થઈ જાય ત્યારે તને 2 મણ બાજરો લઈ દઈએ. એટલા પૂરતું કર્મનો ધર્મ આ ગહન ગતિ છે. ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન, આ કર્મની ગતિ સમજવી બહુ ગહન છે. એ જેવા તેવાથી સમજાય એવી નથી. કર્મનો સિદ્ધાંત છે ને એ બહુ અઘરો સમજવો. આ કર્મનો સિદ્ધાંત. પણ સંતોએ કેવા કર્મ કર્યા? નકર નરસિંહ મહેતાને કુંવરબાઈનું મામેરું પૂર્યું, 9 કરોડનું પૂર્યું. પણ આગમાંથી આકાશમાંથી કંઈ ભર્યો નહોતો ભગવાન, પડ્યો નહોતો મોરલીવાળો. પણ એ એનો શિષ્ય જ હતો, દિલ્હીનો વાણિયો પિંજારો હતો, અબજોપતિ માણસ હતો. એણે સુરતાએથી નિશાન કર્યું કે ભગવાન આવી જાજે, કામ પડ્યું તારું. ઉગારામ બાપા કહેતા કે તમે મને ભગત માનો છો ને, તો હું તમને બધાને ભગવાન માનું છું. તમે મારે આંગળે બધાય ભગવાનો આવે છે ને એટલે મારી મોટાઈ છે, એટલે મારી મોટાઈ છે. એ મારા શિષ્ય નથી. તમે બધાય મારા ભગવાનો છે, હે એમ માને સંતો. એટલે નરસિંહ મહેતાએ તેદી મોબાઈલ કે ફોન નહોતા, પણ સુરતાએથી સંકલ્પ કરે ને એટલે ચોખ્ખું દિલ હોય ને એટલે ત્યાં ખબર પડી જાય કે કંઈક કામ છે મારું. સીધો રસ જોડ્યો ઝડપથી દિલ્હીથી. હવે ક્યાં જુનાગઢને આવતા વાર ન લાગે. ઓલા શિયારાઈ થારને ઘડે મૂક્યા હતા. નરસિંહ મહેતા કે મારે ટેવ છે ભાઈ કીર્તન બોલવાની, કારણ કે એ ખબર છે કે હવે રવાના ત્યાંથી દિલ્હીથી થયો હોય વારે લાગે. મારે કે વાર 2 શિયાર કીર્તન બોલ્યા, શિયાર કીર્તન બોલ્યા તો અધ્વિશિયાર આવે ગયા, પાછા શિયાર બોલ્યા. એ ભાઈ હદ થઈ ગઈ, હવે માથું ચડાવ્યું, તમારા કીર્તન બંધ કરો. તો કે ભાઈ એમ કંઈ ગાર્યું કે દીએ તમને નરસિંહ મહેતા કે ભગવાનના નામ સાંભળો ઘડીક તો આવી જાય હમણાં. તમે ઠામાય મેલ્યા નથી. ત્યાં તો શિયાર ઘોડા પવન વેગી અને રથ આવીને આંગણામાં ઊભો રહી ગયો. 9 કરોડનું મામેરું પૂર્યું એ શેઠીએ. હવે એ મામેરું જો કર્મ નરસિંહ મહેતાને ભોગવવું પડે તો એ 9 કરોડનું મામેરું ભરી કેદી લઈએ? હે કેદી ભરી લઈએ? પણ નરસિંહ મહેતાએ હું માન્યું કે એ કોઈ વ્યક્તિ નથી ભરી ગયો, એ અખિલ બ્રહ્માંડનો માલિક ભરી ગયો. એમ માનીને કર્મ કર્યું ને એ ભોગવવું ન પડે બાપુ. બાકી બિસારો માનીને તમે 2 રૂપિયા આપો ને એ તરત બીજે દી ભોગવવું પડે. ભલે ને અબજોના દાન કરી નાખો તમે, શું કામના? સંતોએ એટલા બધા
તારણહાર બન્યા લાખોના, કે અવળે રસ્તે હાલ્યા હતા તે હવળે રસ્તે વળવી દીધા, પણ કોઈ દી કીધું કે એમ આને સુધાર્યા? એ સુધારનારો મારો સદગુરુ ઈશ્વર છે, હું સુધારું? કર્મ કરતા પેલા સંતના શરણે જઈ અને કર્મની ગતિ જાણવી પડે, પછી તમે કર્મ કરો ને એ તમારા શુભ કર્મ થઈ જાય. બાકી મલિનતાવાળા મેલા કર્મ છે એ બધાય તમારે ભોગવવા પડે. સંતોએ ક્યાં દાન બીજું કંઈ નથી કર્યું, સમજણ આપી, સમજણ. એટલે મૂળદાસ કહે છે કે ધન્ય ધન્ય સંત નિજાર, સત્ય ભક્તિના દાન દેનાર. આ જગતની અંદર ધન્યવાદ દેવાને પાત્ર હોય ને તો સંતો છે. સંતોના નામના નગારા વાગ્યા છે. આમોદરા ગામની અંદર મૂળદાસ બાપુનો જન્મ થયો, લગ્ન થયા અને કોલસા પાડવા જંગલની અંદર ગયા. કોલસા હુકા હુકા બર્તન લઈ અને સળગાવી અને સેટા આમ પાણા માથે બેઠા. એક લાકડામાંથી અસંખ્ય કીડિયું નીકળ્યું અને કીડિયું અગ્નિમાં મંડી હોમાવવા. સમ 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 કીડિયુંનો હરગવાનો અવાજ આવ્યો. પાસે જઈને જોયું કે આ છે હું? અસંખ્ય કીડિયું અગ્નિમાં. પ્રેમી પૂર્વનો યોગ ભ્રષ્ટ થયેલો આત્મા હોય ને, એનો આત્મા, એનો જીવ ધ્રુજી ઉઠે. જીવ ઈચ્છા થતી હોય, પાપ થતું હોય, અનીતિ થતી હોય ને, એ જોઈ તમારે જો પરીક્ષા તમારું નક્કી કરવું હોય ને, તો તમારા હૃદયની અંદર કોઈનું તમારી દીઠી નજરે અહિત થતું હોય અને તમને જો હૃદયની અંદર ધ્રુજારી આવી જાય ને કે ઓહો આ ન કરાય, તો માની લેવું કે આપણો પૂર્વનો યોગ ભ્રષ્ટ થયેલો આત્મા છે. નમેરી આત્મા નથી. નમેરી આત્મા હોય ને એને શું વિચાર આવે ખબર? કે ઈ પાડનો હોય જે દિયો થોડ્યુંક, એને એવો વિચાર આવે. અને પૂર્વનો દયાનિધિ યોગ ભ્રષ્ટ થયેલો આત્મા હોય એ કહે કે બાપા રહેવા દો, રહેવા દો, ભલે જે હોય સમા આપી દે. સમા એ સંતોનું મોટા મોટું ખડક છે. અષ્ટસિદ્ધિ નવનિધિ આપણે કહીએ છીએ ને, અષ્ટસિદ્ધિ એ સંતો પાસે છે. અણીમાં, મહીમાં, ગરિમા, લધીમાં, પ્રાપ્તિ, ઈશિત્વ અને પ્રકામ્ય, આ 8 પ્રકારની સિદ્ધિ સંતો પાસે હોય. અણીમાં એટલે એકદમ ઝીણું થઈને રહેવું, દાસ થઈને રહેવું, ઝીણામાં ઝીણું, કંઈ દેખાવ ન કરવો, મનની અંદર ઈશ્વર સ્મરણ સિવાય કંઈ ન હોય, એને અણીમા નામની સિદ્ધિ કહેવાય. મહિમા એટલે મોટું થવું. જેટલા તમે નિશા અને ઝીણા થાવ ને એટલા તમે મહાન બનો. બાકી જેટલા મોટા થવાનો પ્રયાસ કરો ને એટલા તમે નિશા પડો. એ મહિમા નામની સિદ્ધિ સંત પાસે હોય. લધીમાં એટલે વજનદાર થવું. વજનદાર કે સંતોનો એક શબ્દ પડે ને તો હૃદય વિંધીને હુંહરવો નીકળી જાય. એવા સંતોના એક એક શબ્દ વજનદાર હોય છે. પ્રાપ્તિ, આ જગતની અંદર પ્રાપ્ત કરવા જેવું હોય ને તો આત્માને પ્રાપ્તિ કરવા જેવું છે. એ સંતોએ આત્મ પ્રાપ્તિ કરી, પ્રાપ્તિ નામની સિદ્ધિ સંત પાસે હોય. પ્રકામ્ય, કામના એક આત્મ તત્વની અને ભક્તિની જ હોય. પરકામ્ય, જન્મો જન્મ ભગવાનની ભક્તિ સિવાય બીજો વિચાર જ મનમાં ન હોય, એને પ્રકામ્ય નામની સિદ્ધિ કહેવામાં આવે છે. પછી વસિત્વ, વસિત્વ એટલે વશીકરણ મંત્ર, બીજાને વશ કરી લેવો.
વસિત્વ એટલે મધુર વાણી બોલવી, મીઠાશવાળી, પ્રેમથી અને મધુર વાણીથી ગમે એવો માણસ હોય ને તો એ વશ થઈ જાય. એ વશીકરણ મંત્ર સંતોએ વશ કર્યો છે. એ અષ્ટ સિદ્ધિ એ સદગુરુ મળ્યા પછી સદગુરુના બાળકમાં આવવી જોઈએ જો ભજન કરતો હોય તો. નવનિધિ, અષ્ટ સિદ્ધિ, નવનિધિ. આપણે તો આ સિદ્ધિઓને કંઈ ને કંઈ માનતા હોય કે એની સિદ્ધિ કરીશ, તો કે સિદ્ધિ શું કરીશ, તો કે ગગોડામાંથી ઓલું પીસું કાઢી લઈએ. આમ કરે તો એ કે ઢગલ્યા થાય કંકુના, એને સિદ્ધિ માનતા હોય. તાળીયું પડત કંકુ ખેરે કે હે તમારે કેટલો કંકુ ખેરવો હું ખેરી દઉં, હે એવી દવા આવે, આમાં ભૂંહી દો ને એટલી દવા આવે તમને. આ તો નજરબંધીના ખેલ છે બાપુ, આ કોઈ બીજા પરસા નથી, જાદુગરના ખેલ છે આ બધા. ક્યાંય લોભાવવું નહીં. અને સંતો કહે છે કે કોઈ હથેરીમાં ભગવાન બતાવે ને તો એ વાત ખોટી છે, કારણ કે ભગવાન નિરાકાર છે. એટલે રવિ સાહેબે એક ભજનમાં ગાયું છે, શું કીધું છે? અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો, મન મસ્તાના ભરો મેં દીવાના, અમર લોકની જો આસ કરો તો એ છોડી દિયો ને વિરાભે માના, છોડી દિયો ને તમે અભિમાના. कितना लंबा कितना पौड़ा कितना ब्रह्म का अनुमाना, सोई शब्द काम ने भेद बताओ, सोई छोड़ी दियो ने अभिमाना, छोड़ी दियो तुम्हें, छोड़ी दियो ने विराभे माना. पृथ्वी से पोड़ा ने पवन से जीना, आदम है अपरम पारा, पृथ्वी से पोड़ा ने पवन से जीना, आदम है अपरम पारा, वधे घटे नहीं रहे बराबर, कायम है वीरा कीर्तारा, कायम है कीर्तारा. अमर प्यालो मारा गुरुजीए पायो पायो, मन मस्ताना भरो में दीवाना, अमर लोकनी आस करे तो छोड़ी दियो, छोड़ी दियो, छोड़ी दियो ने विराभे माना, छोड़ी दियो ने अभिमाना, छोड़ी दियो ने अभिमाना. ભગવાન નિરાકાર છે, કોઈ હથેરીમાં બતાવે ને તોય ખોટી વાત માનજો. કારણ કે ભગવાને આ રવિ સાહેબે કીધું કે ભગવાન આ જગ્યા ધરતી છે ને એના કરતાં મોટો છે. પૃથ્વી સે પોળા પવનથી ઝીણા,
પવનથી પણ ઝીણો છે. આ પવન દેખાય છે કે આ ઝાડવા હલે જાય છે પવન, પણ આમ દેખાતો નથી, અનુભવ કરી શકાય કે પવન છે. પણ બ્રહ્મ તો આ જગતમાં બધે છે, ક્યાં દેખાય? એનાથી ઝીણો, ઝીણાથી પણ ઝીણો. પણ એને નિહાળવો હોય તો કે આદમ હે અપરંપારા. આદમ એટલે આપણો શ્વાસ.